નર્મદાના દેડિયાપાડામાં પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત। નર્મદામાં ભારે વરસાદમાં દેડિયાપાડામાં ધોવાય પુલ અને હાલાકીની હારમાળા શરૂ થઈ છે। અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી મૂકી છે। ભારે વરસાદમાં દેડિયાપાડામાં ધોવાયો પુલ અને હાલાકીને હારમાળા શરૂ થઈ છે। અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સંસ્થા વિકટ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। અહીં એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે મોવીથી દેડિયાપાડાને જોડતા પુલનો એક ભાગ ધોવાયો અને મુખ્ય માર્ગ પરના પુલનો મોટો હિસ્સો ધોવાતા વાહન વ્યવહાર માટે બંધ કરવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। સાંસદનો દાવો છે કે ત્વરિત અસરથી નવો બ્રિજ તૈયાર કરવો મુશ્કેલ છે, પરંતુ યોગ્ય ડાયવર્ઝન આપવા તેઓએ અધિકારીઓને સૂચના આપી દીધી છે। જોકે ડાયવર્ઝન પર ભારે વરસાદમાં ધોવાયો થવાનો ભય સાંસદે વ્યક્ત કર્યો છે। મહત્વપૂર્ણ એ છે કે ધોવાયેલો પુલ 45 વર્ષ જૂનો હતો, જેની મરામતનું કામ ચાલુ હતું તે સમયે આ ઘટના સર્જાઈ હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, નર્મદા।